वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरुपरंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. એક ભગવદ ભક્તએ મને જિજ્ઞાસા વૃત્તિથી પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, આચાર્ય મહારાજ આપણે દીક્ષા આપતા જે ગુરુ મંત્ર આપે છે, જેને આપણે અષ્ટાક્ષર મંત્રના નામથી ઓળખીએ છીએ, એનો જપ કેવી રીતના કરવો? શું હરતા ફરતા, બેસતા ઉઠતા એ મંત્રનો જપ થઈ શકે કે ન થઈ શકે, તથા એ મંત્ર કેવી રીતના જપવો જોઈએ, એના પર આપ થોડી વાત કરો. તો એ ભગવત ભક્તએ જિજ્ઞાસા વૃત્તિથી મને આ પ્રમાણે પ્રશ્ન કર્યો. તો આજે આપણે અષ્ટાક્ષર મંત્રનો જાપ કેવી રીતના કરવો એના પર થોડી વાત શ્રવણ કરીએ. સર્વપ્રથમ મંત્ર શબ્દનો અર્થ શું થાય એના પર વિચાર કરીએ. તો મંત્ર શબ્દનો અર્થ કરતા સંસ્કૃત વૈયાકરણીઓ કહે છે કે મનના ત્રાયતે ઇતિ મંત્ર, અર્થાત કે જેનું મનન કરવાથી આપણું રક્ષણ થાય તેને મંત્ર કહેવામાં આવે છે. તે જ પ્રમાણે મંત્ર શબ્દનો બીજો અર્થ કરતા વૈયાકરણીઓ કહે છે કે મંત્રયતે ગુપ્તમ પરિભાષ્યતે ઇતિ મંત્ર, અર્થાત કે જેનાથી ઈષ્ટદેવની સાથે મેળાપ થાય, મંત્રણા થાય, રહસ્ય વાર્તા સંભળાય, તેને મંત્ર કહેવામાં આવે છે. આ પ્રમાણે મંત્ર શબ્દની વ્યાખ્યા વૈયાકરણીઓએ કરેલી જોવા મળે છે. આપણા સંપ્રદાયમાં દરેક મુમુક્ષુઓ જે અષ્ટાક્ષર મંત્રનો જાપ કરે છે, જે અષ્ટાક્ષર મંત્ર પંચરાત્ર શાસ્ત્રની પાદ્મોદ્ભવ સંહિતા શ્લોક 126માં આવેલો છે. એ મંત્ર અક્ષરધામના અધિપતિ ભગવાન શ્રી કૃષ્ણએ ઉદ્ધવ અવતાર રામાનંદ સ્વામીને વૃંદાવનમાં આપેલો હતો. અને એ રામાનંદ સ્વામીએ એ મંત્ર ભગવાન સ્વામિનારાયણને તથા ભગવાન સ્વામિનારાયણે એ મંત્ર પોતે પ્રસ્થાપિત કરેલા આચાર્યોને આપેલો હતો. અને એ પરંપરામાં આજે પણ વડતાલ દેશ તથા અમદાવાદ દેશના આચાર્યો મુમુક્ષુઓને એ અષ્ટાક્ષર મંત્ર પ્રદાન કરે છે. જેના દેવતા સાક્ષાત અક્ષરધામના અધિપતિ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ છે, એના ઋષિ દેવર્ષિ નારદ છે, અને એનો છંદ અષ્ટાક્ષર છે. આ પ્રમાણે ભક્તો અષ્ટાક્ષર મંત્ર એ સાક્ષાત અક્ષરધામના અધિપતિ ભગવાન શ્રી કૃષ્ણએ રામાનંદ સ્વામીને આપેલો હતો એવું સત્સંગી જીવનમાં પ્રથમ પ્રકરણના 16મા અધ્યાયની અંદર કહેવાયેલું છે. હવે આ અષ્ટાક્ષર મંત્રનો જાપ કેવી રીતના કરવો, તો એ સંબંધમાં ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનમાં તૃતીય પ્રકરણના 30મા અધ્યાયના 23 થી લઈને 28મા શ્લોકમાં કહે છે કે માલામ ન સ્પર્શયેત ભૂમિમ સ્વસ્ય પાદતલમ તથા જપમ કુર્વન્ન હસ્તમ ચ ધૂનયેન ચ મસ્તકમ ઉષ્ણિષી કંચુકી નમનો મુક્ત કેશો મલાવૃત અપવિત્ર કરો અશુદ્ધ પરપન્ન જપેત ક્વચિત અપ્રાવૃત્ત કરશ્ચૈવ સંવેષ્ટિત શિરાસ્તથા ચિંતા શોકા કુલમનઃ ક્રુદ્ધો ભ્રાંત ક્ષુધાકુલઃ અનાશન શયાનશ્ચ ગચ્છન્નુઠ્ઠીત એવ ચ ઉપાનાત પાદુકારૂઢો યાનશય્યા ઘટસ્તથા ન જપેદ વૈષ્ણવો મંત્રમ પ્રૌઢપાદશ્ચ કરહિચિત પ્રસાર્ય પાદો ન જપેત કાકાશન ઘટસ્તથા પ્રહસંસ ત્વરમાણશ્ચ નેક્ષમાણ ઇતસ્તતઃ કરસંજ્ઞામ નેત્રસંજ્ઞામ
કુર્વન્નૈવ જપેત પુમાન, અર્થાત જપ સમયે ઝાલેલી માળાને ભૂમિનો સ્પર્શ ન કરાવે તથા પોતાના પાદતળનો સ્પર્શ ન કરાવે તથા જપ કરતા હસ્ત મસ્તકાદિ અંગને ન કંપાવે, માથે પાઘડી વગેરે મૂકીને કે અંગરખું કેડિયું આદિક ધારીને કે નીચું મુખ રાખીને કે મસ્તકના કેસને છૂટા મૂકીને કે મળથી લીપાયેલા શરીરવાળો હોઈને કે અપવિત્ર હથવાળો હોઈને કે ઉલટી આદિકથી અશુદ્ધ શરીરવાળો હોઈને જાપક જન મંત્ર જપને ન કરે તથા બીજા સાથે બોલતો થકો ક્યારેય પણ જપ ન કરે. જમણા હાથમાં ધારેલી જપમાળાને ગૌમુખી આદિકથી નહીં ઢાંકીને કે વસ્ત્ર વગેરે વડે મસ્તકને બાંધીને કે ચિંતા, શોક, ક્રોધ, ભ્રાંતિ, ક્ષુધા આદિ કે વ્યાકુળ હોઈને કે આસન વિના બેસીને કે સૂતા સૂતા કે ચાલતા ચાલતા કે ઊભા ઊભા કે પગમાં પગરખા પહેરીને કે પાદુકા પહેરીને કે રથાદી વાહનમાં બેસીને કે પર્યંકાદી એટલે કે પલંગ આદિ સૈયામાં ચડીને ક્યારેય પણ જપ ન કરે તથા ભગવદ ભક્ત જાપક પ્રૌઢ પાદ એટલે કે જંગા ઉપર કે ઢીચણ ઉપર કે સાથળ ઉપર બીજો પગ મૂકીને કે પગને લાંબા કરીને કે કાકાસનથી બેસીને જપ ન કરે તથા હસતો થકો કે ત્વરાને કરતો થકો અર્થાત કે દોડતો થકો કે સત્વર મંત્ર વર્ણને ઉચ્ચારણ કરતો થકો કે જલ્દી બહુ માળા મણિકાને ગ્રહણ કરતો થકો કે અહીં તહીં જોતો થકો કે હરટ સંજ્ઞાને કરતો થકો કે નેત્ર સંજ્ઞાને કરતો થકો જપને ક્યારેય પણ જપે નહીં. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે અહીં કેવી રીતના જપ ન કરવા તેનું વિધાન કરેલું છે અને એમાં પણ ભગવાન સ્વામિનારાયણ અહીં સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે કે પગ ઉપર પગ ચડાવીને વિરાસન પર બેસીને કે કાકાસન પર બેસીને એટલે કે પગ લાંબા કરીને ક્યારેય પણ જપ કરવા જોઈએ નહીં. તો જપ કેવી રીતના કરવા તો તેનું પણ વિધાન ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના 30મા અધ્યાયના 18 અને 19મા શ્લોકમાં બતાવેલું છે. જેમ ભગવાન સ્વામિનારાયણ કહે છે કે સ્વસ્તિકાસનમાસીનો મુક્ત પદ્માસનમ તુવા રૂજરે કાગ્રદ્રષ્ટિશ્ચ ભગવંતમ હૃદિ સ્મરન વસ્ત્ર ગોપિત માલશ્ચ મંત્રમૈકક મુચ્ચરન ત્યજન્નેકેક મણિકમ જપે નિયત સંખ્યા. અર્થાત કે સ્વસ્તિકાસને કે પદ્માસને બેસીને સરળ શરીરવાળો એકાગ્ર દ્રષ્ટિવાળો અર્થાત કે અહીં તહીં દ્રષ્ટિને નહીં દેનારો થઈને હૃદયમાં મંત્ર પ્રતિપાદ્ય ભગવાનને સ્મરણ કરતો થકો વસ્ત્રથી માળાને ઢાંકીને એક એક મંત્રોચ્ચારણમાં એક એક મણકાને મૂકતો થકો પ્રતિદિન આટલો જપ કરવો એવા સંખ્યા નિયમથી જપ કરે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે અહીં સ્પષ્ટ રૂપે કહેલું છે કે સ્વસ્તિકાસન અથવા તો પદ્માસન પર બેસીને જ ભગવાનના મંત્રોનો જપ કરવો જોઈએ. પરંતુ એ બે આસન સિવાય બીજા કોઈ આસન પર બેસીને ક્યારેય પણ અષ્ટાક્ષર મંત્રનો જપ કરવાનો નથી. હવે ઓછામાં ઓછા કેટલા મંત્રોનો જપ કરવો તો તેનું પણ વિધાન ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનમાં બતાવેલું છે. જેમ ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવન 5મા પ્રકરણના 36મા અધ્યાયના 28મા શ્લોકમાં કહે છે કે કૃષ્ણ પૂજન વિદેશ સમાપ્તો કૃષ્ણ મંત્ર મચલા ગુરુલબ્ધમ શ્રી જપે નઘ પંચશતમ સા કૃષ્ણ પાદ કમલા હિત ચિત્તા. અર્થાત કે હે નિર્દોષ વિપ્ર, કૃષ્ણની પૂજાનો વિધિ કરી રહ્યા પછી નર નારી પ્રતિદિન ગુરુ પત્નીએ આપેલા કે ગુરુએ આપેલા કૃષ્ણ મંત્રને શ્રી કૃષ્ણના ચરણ કમળમાં ચિત્ત સમર્પીને સ્થિર આસને બેસીને 500 વાર જપે અર્થાત કે 5 માળા ફેરવે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે કે જે લોકોએ પોતાના ગુરુ પાસેથી
અષ્ટાક્ષર મંત્રની દીક્ષા લીધી છે એ લોકોએ ઓછામાં ઓછી અષ્ટાક્ષર મંત્રની 5 માળા તો ફેરવવાની છે. 5 થી ઓછી નથી ફેરવવા, 5 થી વધુ ફેરવી શકાય, પરંતુ ઓછી ફેરવી શકાય નહીં. આ પ્રમાણે ભક્તો ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનમાં અષ્ટાક્ષર મંત્રનો જાપ કેવી રીતના કરવો તથા કેવી રીતના ન કરવો, અષ્ટાક્ષર મંત્રના કેટલા જાપ કરવા, એની બધી જ બાબતોનું વર્ણન કરેલું છે. બધા જ લોકો આ વાત જે છે આત્મસાત કરી દે અને ભગવાન સ્વામિનારાયણે જે પ્રમાણે કહ્યું છે તે જ પ્રમાણે સ્વસ્તિકાસન અથવા તો પદ્માસન પર બેસીને અષ્ટાક્ષર મંત્રનો જાપ કરે. પરંતુ ચાલતા ચાલતા સૂતા સૂતા આ મંત્રનો જાપ ક્યારેય ન કરે અને ઓછામાં ઓછી 5 માળા તો આની ફેરવી છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતો નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય